લગભગ બધી જ બુકમાં એવો ક્વેશ્ચન હોય છે કે કઈ બુક લેવી, અને મને તો ઘણા બધા મેસેજ આવતા હોય છે કે મેડમ હું કઈ બુક લઉં. યુવાની, ધારો કે જનરલ નોલેજની જ વાત કરીએ તો જીકેની એટલી બધી બુક આવે છે, તો ઘણાને ક્વેશ્ચન હોય કે યુવાની બુક લઈએ કે પછી લિબર્ટીની બુક લઈએ કે પછી આઈસીની લઈએ, જીકેની કઈ બુક લઈએ, કઈ બુકમાં કેવું મટીરિયલ છે, કઈ બુકનું ડિસ્ક્રિપ્શન કેવું છે, એમાં કઈ રીત ટાઈપનું કન્ટેન્ટ આપેલું છે, તે બધાને ખ્યાલ ન હોય ને, કેમ કે બધી બુક તો લોકો પરચેસ કરી ના શકે. અને એટલા માટે જ મારી ચેનલમાં હું દરેક બુકના ડિટેલમાં રિવ્યૂ પણ મૂકું છું કે જેથી તમે એને જોઈને તમને અંદાજો આવી શકે કે મારે છે કઈ બુક પર જાવું એમ. છતાં પણ આજે હું એક કમ્પેરિઝનનો વિડીયો લઈને આવી છું. આપણે જીકેની, આપણે દરેક આવી રીતે બુકનું, જેમ કે ભૂગોળ છે, ઇતિહાસ છે, બધી બુકના આવી રીતે કમ્પેરિઝન વિડીયો બનાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવે કે મારે કઈ બુક પરચેસ કરવી. આજે હું જનરલ નોલેજની બુક લઈ આવી છું. 3 પબ્લિકેશનની બુક અત્યારે મારી પાસે છે. એક છે યુવા ઉપનિષદ, લેટેસ્ટ એડિશન જ છે 2025ની, તમે જોઈ શકો છો. આનો ડિટેલ રિવ્યૂ પણ મેં મૂકેલો જ છે ચેનલમાં. બીજી છે લિબર્ટી પબ્લિકેશનની જ્ઞાનદીપ જનરલ નોલેજ, જેનું નામ છે, એ પણ નવી જ એડિશન છે. અને એ છે ડિસેમ્બર 2024ની 48મી આવૃત્તિ, બરાબર. અને ત્રીજી છે આઈસીની જનરલ નોલેજની, બરાબર, જમાવટ, જેનું નામ છે જીકેની જમાવટ, એ પણ લેટેસ્ટ એડિશન જ છે. ટૂંકમાં ત્રણેય લેટેસ્ટ એડિશન જ છે. ત્રણેયમાં ઓલમોસ્ટ જીકેનું જે કન્ટેન્ટ આવતું હોય ને એ બધું એડ કરી જ દીધેલું છે ત્રણેય બુકમાં. એવું નથી કે, પણ છતાં પણ હું તમને કમ્પેરિઝનમાં દેખાડું. સોરી, થોડો વોઇસ પ્રોબ્લેમ તમને રહેશે. થોડું ગળામાં ખીચકીચ છે એટલે થોડુંક તમને હવા જેવો લાગશે, ચલાવી લેજો વાતાવરણના લીધે. ચાલો, તો સૌથી પહેલા હું તમને ત્રણેયની પહેલા તમને મટીરિયલ વિશે જો વાત કરું તો પહેલા હું તમને લિબર્ટીનું દેખાડું. હવે એક વાત તમને કહી દઉં કે જો તમારે કલર એડિશનમાં જવું હોય, એટલે ઘણાને એવું હોય કે ભાઈ કલરફુલ બુક વાંચવાની બહુ મજા આવે, જ્યારે બોરિંગ ના લાગે, ઘણા કલર એડિશન ઉપર જતા હોય, તો તમારે જો કલર એડિશન લેવી હોય તો એક તો આ લિબર્ટીની છે. હું તમને પહેલા એવી રીતે આમ જ દેખાડું, તમે રિવ્યૂ પણ જોયેલો જ હશે. એ કલર એડિશનમાં આવે છે, જો છે અલગ અલગ કલર્સની આખી કલર્સથી બનેલી આખી બુક છે, અલગ અલગ કલર છે. અને બીજી કલર એડિશન વાળી બુક હોય તો આઈસીની છે, એ પણ આખી કલર એડિશનની બુક છે. એમાં થોડા વધારે કલર આપેલા છે ઇન કમ્પેર ટુ લિબર્ટી. આમાં થોડા વધારે કલર તમને દેખાશે, વધારે કલરફુલ દેખાશે, બરાબર. પછી આમાં થોડાક જે ઓછા હોય, એટલે લાઇટ કલર જે કહેવાય ને, એકદમ પ્રોફેશનલ, એવી રીતની કલરિંગની આ બુક છે, કલર એડિશન છે, લાઇટ કલર દેખાશે. અને આ જે બુક છે યુવાની, ઘણાને એવું હોય કે ભાઈ કલર એવું કંઈ ન હોય, મારે ખાલી બસ વાંચવું છે, કન્ટેન્ટ જોઈએ મારે એમ, તો આ યુવાની પણ છે. એમાં તમને કલર જોવા નહીં મળે છે, બ્લેક એન્ડ વ્હાઇટ જ કલર છે. ઓકે, તો આવી રીતે કલરની રીતે તમે કમ્પેર કરતા હો અને કલર એડિશન વાળી બુક લેવી હોય તો તમારે લિબર્ટી ને આઈસી બેમાંથી એક પરચેસ કરવી પડે. મને આ આવશે બ્લેક એન્ડ વ્હાઇટ. હવે હું તમને ત્રણેયની પ્રિન્ટેડ પ્રાઇસ બતાવું. જો આ લિબર્ટીની બુક છે, એની તમને હું પ્રાઇસ દેખાડું તો આની જે પ્રિન્ટેડ પ્રાઇસ છે એ તમે જોઈ શકશો 590, 590 રૂપીસ. આ પ્રિન્ટેડ પ્રાઇસ છે. પણ આ વિડીયોમાં મેં જે લિંક મૂકી છે ને ત્રણેય બુકની, એ તમે ઓપન કરશો ને એમાં પ્રાઇસ છે ને ઓનલાઈનમાં ચેન્જ થતી હોય છે, ડિસ્કાઉન્ટ ચાલતા હોય ઘણા બધા, તો ક્યારેક ઓછી થતી હોય છે, બરાબર. આ પ્રિન્ટેડ પ્રાઇસ છે બુકની. ઓનલાઈન તમે લ્યો, મેં લિંક મૂકેલી જ છે ત્રણેય બુકની, તો એમાં તમને ઘણો બધો થોડો ડિસ્કાઉન્ટ મળતું હોય છે, બરાબર. લિબર્ટીના 590. પછી આઈસીની જે બુક છે એની તમને જો હું પ્રાઇસ દેખાડું તો 650 રૂપિયા પ્રિન્ટેડ પ્રાઇસ છે. લિંક મૂકેલી છે, એમાં ચેન્જીસ થતા હોય છે, આમાં ડિસ્કાઉન્ટ પણ ચાલતું હોય છે, બરાબર. 650 રૂપિયા છે આના. અને યુવાની પ્રાઇસ તમને દેખાડું તો એના છે 560 રૂપિયા. એટલે આપણે એમ કમ્પેર કરવા જઈએ પ્રાઇસ વાઇઝ જો, તો આ બંને પ્રાઇસ ઓલમોસ્ટ સેમ છે, જ્ઞાનદીપ અને લિબર્ટી ને યુવા. આમાં થોડીક હાઈ પ્રાઇસ છે, પણ આમાં પણ ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે, બરાબર. એટલે આવી રીતે તમને પ્રાઇસ વાઇઝ કમ્પેરિઝન કરીને દેખાડ્યું. હવે હું તમને અંદર શું કન્ટેન્ટ, ઇન્ડેક્સ, પહેલા તો ઇન્ડેક્સથી શરૂ કરું કે ઇન્ડેક્સ છે એ કેવી રીતનો આપેલો છે. ચાલો હું તમને ઇન્ડેક્સ દેખાડું ત્રણેયના. સૌથી પહેલા જો હું આઈસીની ખોલું. હવે મેં આ ઓપન કરી આઈસીની. હવે આઈસીનો જો હું તમને ઇન્ડેક્સ દેખાડું તો સૌથી પહેલા અહીંયા ગુજરાત વિશે લખેલું કે ગુજરાત એક નજરે છે, તો એમાં કયા કયા ટોપિક આપેલા છે. ગુજરાતના જિલ્લા, ગુજરાતની ભૂગોળ, બરાબર, ગુજરાતની ભાષા, પછી ભારત આવશે, ભારતની ભૂગોળ ને એ બધું. આ ઇન્ડેક્સ છે એનો.
પછી અહીંયા વિશ્વ વિશે આવશે, રમત ગમત, બરાબર, વિશ્વના એવોર્ડ એ બધું આવશે, અગત્યની એપ ને પોર્ટલ. આ એનો ઇન્ડેક્સ છે કે એનો આઈસીની બુકનો. ત્યાર પછી નેક્સ્ટ હું તમને જો યુવા ઉપનિષદની જે બુક છે એનો ઇન્ડેક્સ દેખાડું, જોઈએ. જો એમાં એમ જ છે, સૌથી પહેલા ગુજરાતથી શરૂ થશે. ગુજરાતનો સામાન્ય પરિચય, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, જિલ્લાઓ, સેમ એઝ ભારત વિશે, અને સેમ એઝ પછી વિશ્વ, વિજ્ઞાન ને ટેકનોલોજી. જો વિજ્ઞાન ને ટેકનોલોજી વિશ્વ વિશે છે, સેમ, એ ત્રણેયમાં સેમ જ છે. ગુજરાત, ભારત અને વિશ્વ ત્રણેયનું જનરલ નોલેજ આપેલું છે. અને તમને દેખાડું લિબર્ટીની બુકનું ઇન્ડેક્સ, જો એમાં પણ એમ જ છે, ગુજરાત વિશે કયા કયા ટોપિક છે, પછી ભારત વિશે અને પછી વિશ્વ વિશે. ઇન્ડેક્સમાં જોઈએ તો ઓલમોસ્ટ સેમ છે. અને અહીંયા એક લિબર્ટીમાં શું છે કે અન્ય મહત્વપૂર્ણ વિષય એવી રીતે કરી અને પછી આમાં બીજા બધા વિષય લઈ લીધા, જેમ કે સામાન્ય વિજ્ઞાન છે, વિજ્ઞાન ને ટેકનોલોજી છે, બરાબર, બ્રહ્માંડ વિશે છે, રમત ગમત વિશે છે. તો એ એક ઇન્ડેક્સ છે એ થોડોક વધારી દીધો છે એમ, બરાબર. ચાલો હવે આપણે કમ્પેર કરીએ પેજ ટોટલ કેટલા છે, કઈ બુકમાં કેટલા પેજ છે એ હું તમને દેખાડું, બરાબર. તો જો આ બુકમાં ટોટલ 552 પેજ છે. કઈ બુક છે? યુવા ઉપનિષદની જીકેની જે બુક છે એમાં ટોટલ 552 પેજ છે. લિબર્ટીની જે બુક છે એમાં આપણે ટોટલ પેજની વાત કરીએ તો 592, 592. યુવામાં 552, આમાં 592 ટોટલ પેજ છે. અને આઈસીની બુક તમને દેખાડું તો એમાં ટોટલ પેજની જો આપણે વાત કરીએ તો હવે એમાં પેજ નંબર અહીંયા જો 574 આપેલા છે, ટોટલ 574. પછી આ 4-5 પેજ છે ને એમાં આવી રીતે આઈ ને વી ને જે રોમન અંક હોય ને આપેલા, ટૂંકમાં 4-5 પેજ બીજા એડ કરી દે એટલે 574, બરાબર, બીજા. એટલે માની લો ને કે 577 કે 78 પેજની આ બુક છે આઈસીની, બરાબર. એટલે ઓલમોસ્ટ ત્રણેયના પેજીસ છે થોડા જ અંતરે છે, બહુ વધારે ઓછા, એટલો બધો ડિફરન્સ નથી. હવે તમને બીજી વાત કરું પેજ ક્વોલિટીની, કેમ કે ઘણા એ વસ્તુ જોઈને પણ બુક છે પરચેસ કરતા હોય છે, બરાબર. પેજ ક્વોલિટીની જો વાત કરું, આમ તો મેં મારા રિવ્યુના જે વિડીયો હોય છે બુકને એમાં મેં કીધેલું જ હોય છે કે કઈ બુકની પેજ ક્વોલિટી કેવી છે, છતાં પણ હું તમને આમાં પણ દેખાડી દઉં કમ્પેરિઝન. જો સૌથી પહેલા આપણે યુવાની પેજ ક્વોલિટીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે એક તો બ્લેક એન્ડ વ્હાઇટ છે, એમાં તમને કલર ક્યાંય જોવા નહીં મળે, બરાબર. અને પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો સારી એમ કહી શકાય કે એટલી બધી વર્સ્ટ પણ નથી આવતી અને એટલી બધી બેસ્ટ પ્રીમિયમ જે કહી શકાય એ પણ નથી હોતી, બરાબર. એટલે મીડિયમ જેને કહી શકાય ને કે તમે પરચેસ કરી શકો એમ, એટલી બધી શું કહેવાય, ઇન કમ્પેર ટુ લિબર્ટી એટલી સારી પેજ ક્વોલિટી યુવાની નથી આવતી, પણ ઓમ વાંધો ના આવે એમ, તમે યુઝ કરી શકો ટૂંકમાં. પેજ ક્વોલિટી તો હું તમને વિડીયોમાં આવી રીતે દેખાડી શકું, બાકી જો તમારા હાથમાં હોય તો તમને ખ્યાલ વધારે આવે, બરાબર. યુવાની પેજ ક્વોલિટી આપણે જોઈએ તો લિબર્ટીની કમ્પેરિઝનમાં એટલી સારી નથી આવતી. હવે આઈસીની તમને દેખાડું પહેલા. આઈસીની પેજ ક્વોલિટી છે એમાં પણ સેમ થોડુંક કલર એડ કરી દીધો છે, પણ પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો યુવા કરતાં પેજ ક્વોલિટી તમને કમ્પેરિઝનમાં કહું તો થોડીક એના જે પેજ છે એકદમ યુવાની જે બુક છે એના કરતાં થોડાક પતલા છે પેજ, એટલે થીન છે એકદમ એમ. યુવાની બુકના જે પેજ હમણાં તમે જોયા ને, બરાબર, થોડીક એની જાડાઈ હશે, પણ આ એકદમ પતલા પેજ છે. કલર છે એટલો ખાલી ડિફરન્સ છે, બાકી ઓલમોસ્ટ યુવાની જેમ જ પેજ ક્વોલિટી છે. પણ હું તમને હવે લિબર્ટીની બુક દેખાડું. લિબર્ટીની જે બુક છે, તમે કોઈ પણ લિબર્ટીની જો, ઘણા લોકો છે ને લિબર્ટી તો બહુ જૂની પબ્લિકેશન છે, ઘણા લોકો પહેલેથી જ એની બુક વાંચતા હોય છે. લિબર્ટી પબ્લિકેશનની તમે જે પણ બુક લેશો ને, અત્યારથી માંડીને જૂની કોઈ પણ બુક કે નવી કોઈ પણ પેજ ક્વોલિટીની જો હું વાત કરું ને તો પ્રીમિયમ બેસ્ટ પેજ ક્વોલિટી કહી શકાય ને તો લિબર્ટીની, બરાબર. એવું નથી કે હું એનું પ્રમોશન કરું વગેરે, બરાબર, પણ મેં જે મારા હાથમાં બુક આવી એટલે મને ખ્યાલ આવ્યો કે અત્યાર સુધીની જેટલા પબ્લિકેશનની મેં બુક જોઈ છે, પ્રીમિયમ પેજ ક્વોલિટી કોઈ હોય તો એ છે લિબર્ટી પબ્લિકેશન. એ લગભગ બધાને ખ્યાલ હશે કેમ કે બહુ જૂની પબ્લિકેશન છે અને એ લોકો પેજ ક્વોલિટી બહુ સારી મેન્ટેન કરે છે, તમે જોઈ શકો છો. કલર તો છે જ,
પણ પેજ ક્વોલિટી પણ બેસ્ટ હોય છે. બરાબર, એટલે આ થઈ પેજ ક્વોલિટીની વાત. બરાબર, કેમ કે દરેક મુદ્દામાં બધી બુક છે અલગ અલગ આસ્પેક્ટ નંબર ઉપર રહેતી હોય છે. એવું નથી કે હું લિબર્ટીના જ વખાણ કરું, એવું નથી. મેં જેમ કીધું ને પ્રાઇઝ વાઇઝ જોઈએ, બરાબર, તો આઈસીની થોડી હાઈ છે ને એવી રીતે બધામાં મુદ્દામાં અલગ અલગ બુક છે આવતી હોય છે. હવે અંદર કન્ટેન્ટ કેવું આપેલું છે તમને દેખાડું છું. સૌથી પહેલા આપણે યુવાનો કોઈ પણ એક કન્ટેન્ટ જોઈએ કે ડિસ્ક્રિપ્શન કેમાં આપેલું છે બધાને. ધારો કે ગુજરાતનો સામાન્ય પરિચય છે, ગુજરાતને ગુજરાતી તરીકે પ્રથમ, તો એ તો તમે જોવો જ છો. બરાબર, કે બધામાં લગભગ ઓલમોસ્ટ આવી જ રીતે આપેલું. ગુજરાતી તરીકે પ્રથમ એવી કઈ વસ્તુ હોય ને આવી જ રીતે બધામાં આપેલું હોય. એક એક પોઈન્ટ, એમાં કઈ પછી ડિટેલ ના આપેલી હોય. જો આ બધા ગુજરાતનો પરિચય, પછી આવી રીતે ટેબલ આપેલા છે. બરાબર, જેમ કે ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠો, સંશોધન કેન્દ્ર, પછી ગુજરાતનો ઇતિહાસ છે તો એમાં જો થોડીક અહીંયા ડિસ્ક્રિપ્શન તમને બધાની દેખાશે. સિંધુ ખીણની સભ્યતા, જૈન ધર્મ, પછી અમુક અમુક ટેબલ આપેલા છે. બરાબર, ટેબલ આપેલા છે અહીંયા જો, વાઘેલા વંશ એવી રીતે. પછી ટૂંકમાં ટેબલ પણ આપેલા છે અને ડિસ્ક્રિપ્શન પણ સારું આપેલું છે. બરાબર, યુવાની બુકમાં જો ખાસું એવું ડિસ્ક્રિપ્શન આપેલું છે. એવું નહીં કે એક બે પોઈન્ટ પછી પૂરું એમ. કન્ટેન્ટ સારું હોય છે, વધારે થોડુંક ડિટેલમાં હોય જ છે યુવાનું. જો નકશો આપેલો છે, સેમ એઝ નકશો ઓલી બંને બુકમાં પણ છે, પણ એ થોડો કલર મેપમાં હોય અને અહીંયા થોડો બ્લેક એન્ડ વ્હાઈટ છે. બાકી કન્ટેન્ટ બધું સરખું જ હોય છે એમ. હવે હું તમને દેખાડું લિબર્ટીમાં. તો એમાં પણ જો તમે ગુજરાતનું ઓપન કરશો, ગરવી ગુજરાત નામ છે. તો ગુજરાતની સ્થાપના ક્યારે થઈ, જો અહીંયા તમને બધા ટેબલ દેખાશે છે. ગુજરાતના મહત્વના ગ્રંથાલયો, લાઇબ્રેરી, જાણીતા મહેલ, જાણીતા તોરણ છે, જાણીતા ધોધ, જાણીતી મસ્જિદ. પછી ગુજરાતમાં જે પ્રથમ, હમણાં આપણે જેમ યુવામાં જોયું ને એવી જ રીતનું અહીંયા આપેલું છે. સેમ એવી જ રીતે આપેલું છે. જો ડિસ્ક્રિપ્શનની જો વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ છે તો અહીંયા પણ એવી જ રીતે ડિસ્ક્રિપ્શન આપેલું છે. મૌર્ય યુગ, પછી ગુજરાતમાં ગુપ્ત કાળ, ચાવડા વંશ વિશે, સોલંકી યુગ વિશે, વાઘેલા વંશ છે, એવી જ રીતે સેમ વધારે ડિસ્ક્રિપ્શન આપેલું. પણ તમે જો થોડાક ફોન્ટની જો જોશો ને, અક્ષર ફોન્ટ, તો તમને લિબર્ટીના જે ફોન્ટ છે ને એ એકદમ નાના નાના દેખાશે. અને યુવાના ફોન્ટ જે છે ને અક્ષર, એ થોડા તમને મોટા દેખાશે. તમે ઇઝીલી વાંચી શકશો, રીડ કરી શકશો એમ. યુવાના ફોન્ટ એવી રીતના યુઝ કરે છે લોકો. બરાબર, અને પછી તમને આઈસી નું દેખાડું ગુજરાત વિશે. જો તો ગુજરાત એક નજર, એમાં પણ જે ગુજરાતમાં પ્રથમ ને હોય એવી જ રીતે આપેલું છે. અને આમાં જે ફોન્ટ છે ને થોડાક બોલ્ડ છે, એટલે એકદમ તમે પરફેક્ટલી આમાં વાંચી શકો. એક જ વાર આમ ખોલો ને તો તમારે પેલો શબ્દ મચાઈ જ ગયો હોય, કેમ કે થોડા બોલ્ડ કરેલા અક્ષર છે, બ્લેક કલરના છે. એટલે રીડેબલ, આ રીડેબલ બુક જો તમારે લેવી હોય કે પેલી જ નજરે તમે વાંચી શકો તો બરાબર, આમાં તમે ડાયરેક્ટલી વાંચી શકો એવા બોલ્ડ અક્ષર આપેલા છે. જો આ જો ગુજરાતનું વિશે બધું, બધા જિલ્લાઓ વિશે આપેલું છે. જો છે ડિટેલમાં, એક જિલ્લા વિશે ડિટેલ આપેલું છે. આ ગુજરાતની ભૂગોળ ડિસ્ક્રિપ્શન, જેમ ઓલા બેમાં છે એવી જ રીતે ટેબલ ને ડિસ્ક્રિપ્શન પણ આમાં પણ સેમ એજ આપેલું છે. બરાબર, હવે હું તમને બીજું એકાદો ટોપિક દેખાડું, એમની પણ આપણે કમ્પેરિઝન કરી લઈએ. આપણે હવે લઈએ એકાદો ટોપિક તમને દેખાડું. વિશ્વનું લઈએ. ચલો, વિશ્વમાં કેટલું શું આપેલું છે. વિશ્વમાં જો આપણે લિબર્ટીમાં જઈએ, વિશ્વની સફરે, તો અહીંયાથી શરૂ થાય છે વિશ્વની સફરે. જો એમાં પણ વિશ્વ વિશે, વિશ્વના પ્રમુખ તથ્યો, કે સૌથી ઊંચું પ્રાણી, સૌથી મોટો ઘંટ, ઝડપી પક્ષી, સૌથી વિશાળ પક્ષી, એવી રીતે એક એક વર્ડમાં આપી દીધેલું છે. ટેબલ આપેલું છે. વિશ્વના શહેરના નવા નામ. પછી અહીંયાથી વિશ્વનો ઇતિહાસ શરૂ થાય છે. અમેરિકન ક્રાંતિ, ફ્રાન્સની ક્રાંતિ, એમાં વધારે ડિટેલમાં આપેલું છે. રશિયન ક્રાંતિ છે. તો લિબર્ટીમાં આ રીતે ડિસ્ક્રિપ્શન સારું આપેલું છે વિશ્વનું, તમે જોઈ શકો છો. છે અને ટેબલ પણ એવા આપેલા છે કે તમે લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો. હવે હું તમને આઈસીમાં દેખાડું કે એમાં વર્લ્ડ માહિતી, વર્લ્ડની ઇન્ફોર્મેશન કેવી આપેલી છે. તો એમાં આપણે જો વિશ્વની એક નજરે જોઈએ તો પહેલા આપણે પેજ નંબર જોઈ લઈએ.
493. ચાલો, આ વિશ્વ એક નજરે, જો સેમ એઝ લિબર્ટીની જેમ જ આપેલું છે, વિશ્વના ખંડો વિશે, અલગ અલગ ખંડ વિશે, પછી અહીંયા ટેબલ આપેલા છે વિશ્વની અગત્યની માહિતી. જો આમાં ટેબલ વધારે આપેલા છે આઈસીની બુકમાં, અને પણ કલરફુલ, એટલે તમને વાંચવાની પણ મજા આવે એમ છે. આ વિશ્વ વિશે નાણાકીય નીતિ. હવે હું તમને યુવામાં દેખાડું કે એમાં વિશ્વનું કઈ રીતની ડિસ્ક્રિપ્શન આપ્યું છે. વિશ્વનો સામાન્ય પરિચય. આ રહ્યું વિશ્વ, અહીંયાથી શરૂ થાય છે. જો એમાં પણ વિશ્વનો સામાન્ય પરિચય, તો વિશ્વમાં જે પ્રથમ હોય અહીંયા આપેલા છે પોઈન્ટ આઉટ કરીને. પછી અહીંયા ટેબલ આપેલા છે કે વિવિધ દેશોની સંસદ, વિશ્વની મુખ્ય સંસ્થાઓ, વિશ્વના દેશોના રાષ્ટ્રીય ચિહ્નો, અહીંયાથી વિશ્વનો ઇતિહાસ શરૂ. એમાં પણ બધી ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, રશિયન ક્રાંતિ, અમેરિકન ક્રાંતિ છે. આ સામાન્ય ભૂગોળ. અહીંયાથી વિશ્વ ભૂગોળ, જો એમાં મેપ પણ આપેલા છે, બધા ખંડો વિશે આપેલું છે, એન્ટાર્કટિકા, આફ્રિકા, રમત જગત. બરાબર, તો આવી રીતે આપણે વિશ્વની પણ કમ્પેરિઝન કરી લીધી. હવે હું તમને કહું કે ટેબલ ને બધું તો તમે જોયું કે દરેકમાં ટેબલ ઘણા બધા આપેલા છે. ખાલી ફેર એટલો છે કે યુવામાં બ્લેક એન્ડ વ્હાઇટ છે ને આ બંનેમાં કલરફુલ ટેબલ છે. બરાબર, મેપ પણ બધામાં આપેલા છે, ગ્રાફ પણ બધામાં આપેલા છે, અમુકમાં તો ફોટોસ પણ આપેલા છે. પેજ ક્વોલિટીની મેં વાત કરી દીધી, પ્રાઇઝ વાઇઝ આપણે જોઈ લીધું, ડિસ્ક્રિપ્શન વાઇઝ આપણે જોઈ લીધું. બરાબર, પેજ કેટલા છે ટોટલ એ પણ આપણે જોઈ લીધું. હવે કમ્પેરિઝનમાં લેટેસ્ટ એડિશન છે ત્રણેયની, એ પણ મેં તમને કહી દીધું. બરાબર, તો ટૂંકમાં આવી રીતની કમ્પેરિઝન તમે કરી શકો છો અને જોઈ શકો છો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બુક લેવી. ત્રણની લિંક ઓલરેડી મારા આ જ વિડીયોમાં તમે જોશો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે. એટલે ઓનલાઈન તમને ત્રણેય બુકમાં ડિસ્કાઉન્ટ મળી જશે. આ તો પ્રિન્ટેડ પ્રાઇસ છે જે મેં બતાવી. બરાબર, એટલે એક વખત ચેક કરી લેજો. તમારે હવે આ ત્રણમાંથી જે બુક લેવી હોય, ત્રણ બુક બેસ્ટ છે. બરાબર, થોડો ઘણો ડિફરન્સ જે મેં તમને બતાવ્યો એ તો બધી હોય જ, એમ જનરલ ડિફરન્સ કહેવાય, એટલો બધો વધારે ડિફરન્સ ના કહેવાય. કન્ટેન્ટ તો તમે જોયું બધામાં સેમ જ છે, થોડીક સ્ટાઇલ અલગ હોય દરેક પબ્લિકેશન. બરાબર, તો ત્રણેય બુકની લિંક મેં આપી દીધી છે, ઓનલાઈન તમે જોઈ લેજો, પરચેસ કરી લેજો. હવે નેક્સ્ટ છે કઈ બુકનું કમ્પેરિઝન કરવું એ તમે મને આમાં કમેન્ટ કરી શકો છો, તો આપણે એ રીતના કમ્પેરિઝન કરશું. ઇતિહાસ, ભૂગોળ, બરાબર, કઈ બુકના કઈ પબ્લિકેશનના કમ્પેરિઝન કરવું એ તમે મને કમેન્ટ કરીને કહેજો. તો નેક્સ્ટ વિડીયો હું લઈ આવીશ. નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, અને બધી આ ત્રણ બુકના ડિટેલમાં સેપરેટ રિવ્યૂ જોવો હોય તો એ પણ તમને મળી જશે મારી ચેનલ. ચાલો, ફરી પાછા મળીએ નવા વિડીયોમાં નવી બુકના કમ્પેરિઝન સાથે. ત્યાં સુધી થેન્ક યુ.